ક્રૂઝ સ્કૂલના છોકરાઓની જેમ મારી પાછળ બધી ક્રૂઝ જોઈ શકો છો વોટર એક્ટિવિટી માટે. ગાઈઝ આને કરચલો પકડ્યો છે. કઈ જનારા મારે બતાડવો જ છે એને. સો ફાઇનલી પહોંચી ગયા છે ઘરમાં. તમે જોઈ શકો પ્લસ વ્યવસ્થિત ને ઉતાવળ કરે ને આની જેમ દોડાયા અમને રસ્તા વચ્ચે નવા ઉભા છે આની જેમ 10 મિનિટ કીધું હશે ને. પોલીસ વાળા આવે એએમસી ના જેકેટ પહેરીને બધા રસ્તા વચ્ચે ઉભી રાખે ગાડી. ત્યાં સામાન મૂકો માથા પટકાય. એ બાપા પેલાને આપણને મૂકવા આવ્યો છે ને લઈને આવ્યો. ફરીથી બીજું કોક આવ્યું રહી ગયું હતું ને તમને એમ લાગે કોકનો કોક રહી જાય છે ને કોકને લાવે એવું બધું છે. જો કોકને લેવા જાય રહ્યો અમને લેવા આવ્યો તો બધા ખરેખર બાપા જેવા છે. ભગવાન થોડીક બુદ્ધિનો છંટકાવ વિયેતનામ બાજુ કરો. ખાલી હું ધોળા થવાનું જ ના ખાલી ધોળા થવાનું ને ક્યુટ થવાનું જ ના. ક્યુટ તો નથી. અમુક હોય એવું જ નાખે તો ખાલી એમ બીજું તે નાખે લેવા ગયા છે હેરાન કરી મૂક્યો અમને. સવારમાં ખાવાની બધી કોફી તક નથી પીધી, ચા તક નથી પીધી. સો ગાઈઝ અત્યારે બસ વાળાએ એક સ્ટેન્ડે ઊભી રાખી હતી જેની યારે ટાઈઅપ હોય જ્યાંથી આપણે વસ્તુ લઈએ ને અમુક પર્સન્ટેજ એને મળે એવી જગ્યાએ ઊભી રાખી હતી. અને ત્યાંથી અમે લોકોએ બી એને અમુક પર્સન્ટેજ આપી દીધા કેમ કે અમે લઈ લીધું થોડું ભૂખ લાગી. 5,98,000 ની શોપિંગ કરનાર. હા કેમ કે બ્રેકફાસ્ટ કર્યા વગર ના નીકળે. 5 લાખ હતી, હું 9 લાખ સમજતી હતી. 5,98,000 ની કરી લીધી. અને ચલો અમે લોકો મતલબ 2,050 ખાલી નાસ્તો. ભાઈ એટલું મોંઘું છે અહીંયા. કોઈ કહેતું નહીં, કોઈ કહેતું હોય તો માનતું નહીં કે એકદમ સસ્તું છે. ભૂલથી કે સસ્તું નથી બાલી સસ્તું નથી, વિયેતનામ સસ્તું. કઈ જ વસ્તુ સસ્તી નથી. ઇન્ડિયા કરતાં તો બધું મોંઘું જ છે. બધું મોંઘું છે એટલે એવું સમજતા જ નહીં કે સસ્તું છે. મહેરબાની કરીને અહીંયા તમે નાસ્તો લઈને આવજો. અહીંયા તમે નાસ્તો કરો ને તો અહીંયા લઈને આવવાનો અને પછી કરવાનો શાંતિ નાસ્તો. અને ભૂલથી એવું વિચારું, મેં તો વિચાર્યું તો બહુ બધું લઈશ. હવે તો મને વિચારે નથી આવતો કે બહુ બધું લઈશ. હું તો કાંઈ નહીં લઉં ભાઈ. આટલું મોંઘામથી તો હું કાંઈ નહીં લઉં. આને કરતાં તો બેટર છે કે હું અમદાવાદ જઈને કંઈક લઈ લઉં, શાંતિની શોપિંગ કરું. અહીંયા તો લાખ રૂપિયા ઓછા પડે. ધંધીનો જ કરવો લેવા લોકલ માર્કેટમાં લઈ જવાનું થતું જ નહીં. કીશું ઓકે આમ જો આ બાજુ જો કીશુંનું પિમ્પુ આવ્યું છે. પિમ્પુ ચલો ગાઈઝ ફટાફટ અમારી બસની વેઇટ કરીએ તો બસ આવી જાય એટલે જઈને પહેલાં નાસ્તો કરીએ. અતિશય ભૂખ લાગી છે. બધો જ સામાન લઈને અત્યારે પહોંચી ગયા છીએ હવે અહીંયા ક્રૂઝ પર નહીં, હજી બહાર છીએ. ક્રૂઝમાં જવાનું છે. આઈ થિંક આ ક્રૂઝમાં જ જવાનું છે. બટ વસ્તુ અમારી સાથે થઈ ગઈ છે કે અમારે ખાલી આ એક જ બેગ લાવવાની હતી, એની જગ્યાએ 4 આવી ગઈ છે. યશુભાઈ નથી આવીને અમારી સાથે કેમ કે એમનું બુકિંગ પોસિબલ ના થયું એની મોમેન્ટ પર. સો એ છે અત્યારે એની હોટલ પર અને અમે લોકો છીએ અત્યારે અહીંયા ક્રૂઝમાં ચેકિંગ કરી રહ્યા છીએ. ચલો ગાઈસ પહેલાં ક્રૂઝમાં જતા રહ્યા પછી હું તમને બધું બતાવીશ. ઓકે શું થઈ રહ્યું છે? સ્કૂલના છોકરાઓની જેમ મારી પાછળ જોઈન ચાલુ પડો ને. સો ગાઈઝ એવા મસ્ત સીન બી બતાવીને પછી અમને બેસાડી દેવામાં આવ્યા છે. અહીંયા બેસાડ્યા પછી હવે અમને ક્યાંક લઈ જવામાં આવે છે. અને આ બધી ક્રૂઝ જોઈ શકો છો તમે રસ્તામાં. બહુ બધી લક્ઝરિયસ ક્રૂઝ છે. બધા આના નામ અલગ અલગ છે ને બધા આ લોકો આમાં રહેવાના છે. એટલા બધા પબ્લિક છે ને કેમ કે ક્રૂઝ આજે ભરાય જ જવાની એટલી પબ્લિક છે અહીંયા. મારી ડીશ તો હંમેશા ભરેલી જ હોય એઝ યુ ઓલ નો. આની ડીશ હંમેશા ખાલી જ હોય. સબ્જી આપી દીધી છે કંઈક સમથિંગ પોટેટોની સબ્જી જેવું કંઈક છે. એન્ડ કોર્ન સૂપ કાઇન્ડ ઓફ થિંગ. હા અને સ્પ્રિંગ રોલ પટેટોનું કંઈક છે. આ પણ સ્પ્રિંગ રોલ છે પણ આ ફ્રેશ વેજીસ સ્પ્રિંગ રોલ છે અને કંઈક ફ્રાઈડ છે સમથિંગ. જો કિશન આ લોકોને ખબર છે અહીંયા ગમે એટલું પાણી હશે પીવા માટે તે લોકો લેવાના જ છે. ખાવાનું ઇન્ક્લુડ કરે મારા બેટા પાણી ન પીશે તો અહીંયા વિગામ છે યાર નથી. આ લોકો બગાડ્યું મેં બગાડ્યું. આપણી ફિતરત છે એ તો. ફિતરતમાં આવે તારી. ગાઈઝ હવે હું ખાઈશ આ બધું કરવું ઈ તો
કેક એવું નથી બદલ? વસ્તુ એ થઈ ગઈ કે જમાડ્યા પછી પાણી નથી પીવડાવતા લોકો જાતે પીવું પણ બી પૈસાથી મફત નહીં હે કિશન? હા યાર પાણી ના હાલે મારા દીકરા આવો કોક દાડો તમે ઇન્ડિયા તો બધે અને રૂમમાં પાણી આપ્યું છે ને તો કે ફરીથી પીવું હોય ને તો રિફિલ કરવાની બોટલ જાતે નીચે જઈને સો ગાઈસ અમે લોકો અત્યારે જઈ રહ્યા છે વોટર એક્ટિવિટી માટે ક્રૂઝ માંથી અમને ઉતારીને અહીંયા ઉતારી દીધા રોડ વચ્ચે રોડ ના કહેવાય પાણી વચ્ચે પાણી વચ્ચે ઉતારી દીધા છે હવે આમાં મેક્સિમ જવાન જેમાં અમે આયા હતા એમાં જઈએ છીએ પાછા તો આ બધા આઈલેન્ડ ની વચ્ચે પાછા જઈશું હમણાં બોટ ઉપર ક્યાં પાછા બોટ ઉપર જઈશું ક્રૂઝ પર વોટ માંગ્યા છીએ આ બીચ ઉપર અમને ઢોળી દેશે જે લોકોને જવું હોય ઉપર એ લોકો જઈ શકે એવું કંઈક છે યસ આ બીચ ઉપર અમને ઢોળી દેવામાં આવશે અને પછી જેને નાવું હોય નાય એ બી આ રેલિંગ ની અંદર જે ડોટ 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 દેખાય છે એની અંદર અને અહીંયા ઉપર જવાનું છે કે 15 મિનિટ ઉપર 15 મિનિટ નીચે તો જેને જવું હોય ઉપર જાય તો અમે લોકો ઉપર જઈશું એમાં નાવું નથી So that- ઓહો કિશન જોડે ફોટા પડાઈને તો કાં જશે ને અરે રે ફોટા પડાઈ રહ્યા છે ને કિશન સેલિબ્રિટી ફીલ કરી રહ્યા છે ને કિશન ખુશ થઈ ગયો આહાહા વાવ મારા બેટા ચીજગા મસ્ત પોઝ કરાવે કિશન જોડે અરે રે બા બધા પોઝ કરાવે છે અલગ અલગ કરીને આ હવે ઉપર નકા ઘરે લઈ જશે હેલો નમસ્તે યે ગાઈઝ આણે કરચલો પકડ્યો છે સિરિયસલી અહીંયાથી તાજો શો મી ઇટ્સ ડેડ ઓર અલાઇવ ડેડ તો તારા ફોટો કેમ નો નો We are vegetarian. જીવતો છે ને ખબર નહીં શું કરે ને આ બધા ચિંતા હોય ને એટલે જ આવા હોય વાકડી જેવા હારા ખબર નહીં શું કરતા હોય ખાઈ જ જનાર મારે બતાડવો જ છે ને બતાડું ગાઈસ જો હંગરી હા એને છે ને પેલું આમાં આવે ને ઈ કાઢ નાખ્યું તોડી નાખીને ફેંકી દીધું પછી એને ધોઈ નાખ્યો અને હવે એને હાથમાં મુઠ્ઠીમાં પકડી લીધો છે અહીંયા બહુ બધા હોય જો એના હાથમાં છે ગાઈસ યાર કોક જીવને મારી નાખ્યા લોકોનો જીવ કેમ હાલતો હશે હાડા ગોરોડા આ બધાની અંદર હશે હા એટલે બધું બચીને રહેવાનું હા ચલો આપણે તો ભાગીએ ભાઈ અમે તો ભાગીએ છીએ અમાર નહીં રહેવું અહીંયા ભાઈ આ જ છે ટીટોપ જેમણે મદદ કરી હતી બધા લોકોને નામના લોકોને એમણે જ મદદ કરી હતી એ જ છે ટીટોપ એના નામ પરથી આઈલેન્ડનું નામ પાડવામાં આવ્યું છે ટીટોપ આઈલેન્ડ કેમ કે એ જ છે જેને વિયેતનામને હેલ્પ કરી હતી સોવિયત યુનિયનના હતા અને વિયેતનામને હેલ્પ કરી હતી વોરમાં એટલે વિયેતનામ જીતી શક્યું હતું મગર હારી ગયું હોત એટલે એના નામે નામ આપ્યું છે સો ગાઈઝ અમારી બીજી મંજિલ આવી ગઈ છે અને અહીંયા અમને લોકોને 2 ઓપ્શન આપવામાં આવેલા છે લાસ્ટ ટાઈમની જેમ જ કે તમે બામ્બુ બોટ કરી શકો છો અથવા કાયાકિંગ કરી શકો છો તો મેં ને કિશન એવું નક્કી કર્યું છે કે અમે કાયા કરશું બરોબર ને આના જવાબ નહીં આપતો તું વાહ ઇગ્નોર મારે મને કશો વાંધો નહીં તો તમે જોઈ શકો છો જો આ રીતના સિંગલ જે આઈલેન્ડ છે આ એક આઈલેન્ડ આ બીજો આઈલેન્ડ પછી આ આખું ઝુંડ છે તો ત્રીજો આઈલેન્ડ આવું બધું અલગ અલગ છે બરાબર તો કહેવા હું તમને માંગુ છું કે અમે લોકો કાયા કરીશું ઓકે કાયા કરીશું આપણે હા પેલું બાંબુ વાળું કીધું છે ને જે ફિશરમેન બોટ ચલાવે રાઉન્ડ વાળી એ કરવી હોય તો એ અને કાયા કરવી હોય તો એ